વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામે કડક વલણ અપનાવતા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના કોયલી ખાતે પોલીસ દ્વારા જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો. આ વર્ષનો આ સૌથી મોટો દારૂનો નાશ કરવાની કામગીરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના ડીસીપી ઝોન 1, ઝોન 2 અને ઝોન 3 હેઠળ આવતા કુલ 15 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ કેસોમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો સત્તાવાર રીતે નાશ કરાયો હતો. રૂપિયા 4 કરોડથી વધુની કિંમતની આ દારૂના જથ્થા પર બુલડોઝર અને રોડ રોલર જેવા ભારે સાધનો ચલાવીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર સંયુક્ત કાર્યવાહી દરમિયાન ડીસીપી ઝોન 1 જે.એમ. ચાવડા, ત્રણેય ઝોનના એએસપી, 14 પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ એસએમડી કચેરીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની દેખરેખ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.